અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક નીતિશ પાંડે સાહેબને ધ્યાને આવેલ કે ભાવનગર જિલ્લામાં નશાકારક પદાર્થોનું વેચાણ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય તથા ખાસ કરીને આવા નશાકારક પદાર્થનો ઉપયોગ ગુનેગારો ગુનો આચરતા પૂર્વે નશો કરતા હોય તથા યુવાધન આવા ગાંજાનું સેવન કરી અને નશાખોરીના રવાડે ચડેલ હોય, જેથી ભાવનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં આવી બનતી પ્રવૃત્તિઓ અટકાવવા માટે નશાકારક પદાર્થનું બિન અધિકૃત વેચાણ કરનારને શોધી કાઢી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવેલ। જે અન્વયે ભાવનગર એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર ડીયુ સુનેસરાના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફના હેડ કોન્સ્ટેબલ જયવીરસિંહ ચુડાસમાને બાતમી મળેલ કે સરતાનપર વાવડી વાડી વિસ્તાર પોતાના ઘરેથી મુકેશભાઈ જીવારામભાઈ ગોંડલિયા ઉંમર વર્ષ 35 રહે સરતાનપર વાવડી વાડી વિસ્તાર જિલ્લો ભાવનગર વાળો તેના કબજામાંથી સૂકો ગાંજો જેનું વજન 1.223 કિગ્રામ જેની કિંમત ₹61,150 તથા મોબાઈલ ફોન જેની કિંમત ₹2,000 સહિતના મુદ્દામાલ મળી આવેલ અને કુલ મુદ્દામાલ 63,150નો મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડેલ અને આ અંગે તેના સામે NDPS એકટની જોગવાઈ અનુસાર કાર્યવાહી કરી એસઓજીના હેડ કોન્સ્ટેબલ જયવીરસિંહ ચુડાસમા દ્વારા વર્તેજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી।